સર્વને જયમાં બહુ સ્મરણા, જય કષ્ટભંજન દેવ. બસ થોડાક જ દિવસમાં વૈશાખ સુદ ત્રીજ એટલે કે ભગવાન શ્રી પરશુરામનો જન્મદિવસ આવી રહ્યો છે. આ દિવસ નજીક આવતા એક મનમાં નાનકડી વાત આવે કે ભગવાન શ્રી પરશુરામ હતા તે બ્રાહ્મણોના ઈષ્ટદેવ માનવામાં આવે છે, સમસ્ત બ્રાહ્મણોના. ત્યારે જ યાદ આવે કે એકાદ વાક્ય, એકાદ વિડીયો બ્રાહ્મણો માટે બનાવી. બ્રાહ્મણો કોણ? કોણ છે બ્રાહ્મણો? જેના કંઠમાં માં સરસ્વતી વસે છે, તેના હાથની અંદર એક કલમ શોભેલી હોય છે. મેં જોજો પહેલાના જમાનાના બ્રાહ્મણો હતા, તેના હાથમાં હંમેશા કલમ હોય જ, તેની પાસે કલમ હોય જ. એ બ્રાહ્મણના સ્વરમાં સાક્ષાત વેદ માતા ગાયત્રીનો વાસ હોય છે. એના મગજમાં 4 વેદનું જ્ઞાન હોય છે. એના સ્વભાવમાં શીતળતા હોય છે. તે લોકોને માત્ર જ્ઞાન નથી આપતો. બ્રાહ્મણ છે એ ખાલી એક જ્ઞાન નથી દેતો. બ્રાહ્મણ જ્ઞાન સાથે એક સંસ્કાર આપે છે. બ્રાહ્મણ જ્ઞાન સાથે એક એવી વસ્તુ શીખવાડે છે કે જે અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે. ધર્મ, આપણો હિન્દુ ધર્મ, સત્ય સનાતન ધર્મ. આ ધર્મ છે એની ઊંડાઈ, એ ધર્મ માટે આપણા લાગણી કેમ વધારવી, એ એક બ્રાહ્મણ જ આપણને સારી રીતે, સાચી રીતે સમજાવી શકે છે. બ્રાહ્મણના નેત્રની અંદર સાક્ષાત માં લક્ષ્મીનો વાસ છે. બ્રાહ્મણનું જે આખું શરીર છે ને, એની અંદર ભગવાન બ્રહ્મદેવ, જેમે આ આખા બ્રહ્માંડની રચના કરી છે ને, એ પોતે રહે છે. એટલે એને બ્રહ્મદેવ, બ્રાહ્મણને પણ બ્રહ્મદેવ કહેવામાં આવે છે ને ભગવાનને પણ બ્રહ્મદેવ કહેવામાં આવે છે. આ સમાંતર છે એક બ્રાહ્મણનું અને એક બ્રહ્મદેવ એટલે કે ભગવાનનું. જ્યારે ભગવાનનું કોઈ પણ કાર્ય થાય ને, ત્યારે ભગવાને એક નિયમ બનાવ્યો છે કે ભગવાનનું એટલે કે સારું કોઈ પણ કાર્ય થાય ને તો પ્રથમ પૂજનીય દરેક જગ્યાએ પહેલી સ્થાપના છે ને એ ભગવાન શ્રી ગજાનનની એટલે કે ગણપતિની થાય. પણ પછી ભગવાનને એક યાદ આવી વાત કે દેવતાઓમાંથી પણ આવી રીતે કોકનું આમ પ્રથમ પૂજનીય પહેલું સ્નાન છે, તો વ્યક્તિ લોકોમાં પણ આવી રીતે કોકનું પ્રથમ પૂજનીય સ્થાન હોવું જોઈએ. કોક એવું હોવું જોઈએ કે એ પણ વ્યક્તિઓમાં, મનુષ્યમાં, માણસોની અંદર પ્રથમ પૂજનીય બને. ત્યારે ભગવાનને વિચાર કર્યો કે આપણે છે ને બ્રાહ્મણ બનાવી, બ્રહ્મદેવના સંતાનો, જેના ઈષ્ટદેવ ભગવાન પરશુરામ હોય અને જેમના ઈષ્ટદેવી વેદમાતા ગાયત્રી હોય, એવા એક વ્યક્તિની રચના કરી કે દરેક સારું કાર્ય છે ને એ ભગવાન ગણપતિ વગર ન થાય અને બીજું બ્રાહ્મણ વગર ન થાય. બ્રાહ્મણ વગર કોઈ સારું કાર્ય અશક્ય છે. એટલે ભગવાને પ્રથમ પૂજનીયમાં ગણપતિજીની સ્થાપના કરી અને મનુષ્યની અંદર પ્રથમ પૂજનીય હોય, પ્રથમ ગણાતું હોય તેવા બ્રાહ્મણની સ્થાપના કરી. બ્રાહ્મણ મોકલા આપણા સિદ્ધપુરમાં, રુદ્રમાળ. ત્યાંથી અલગ અલગ બ્રાહ્મણો અલગ અલગ જગ્યાએ વૈસા, ત્યાં એમના દેવીઓ, એમના કુળદેવીઓની સ્થાપના કરી. આપણા બ્રાહ્મણો છે ને, આપણા બ્રાહ્મણોનું મૂળ વતન સિદ્ધપુર. ભલે પછી તો અલગ અલગ ભાગ પડી ગયા. હળવદ છે, મોરબી છે, વાંકાનેર છે, આ બાજુ વઢવાણ છે, પાણસીના છે, એ બધા ભાગ પડ્યા. બ્રાહ્મણ છે ને સૌથી પહેલા સિદ્ધપુર આવ્યા. સિદ્ધપુરથી એમના વ્યવસાય ધંધા માટે અલગ અલગ જગ્યાએ ગયા અને તે જગ્યાએ બ્રાહ્મણ વૈસા. અને કહેવત છે ને કે
જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એવી એક હજી કહેવત છે આપણા બ્રાહ્મણો માટે ખાસ મેં પોતે બનાવેલી છે કે જ્યાં વસે એક બ્રાહ્મણ ત્યાં સદાકાળ ભગવાન. કોઈ દિવસ બ્રાહ્મણને દુઃખી ન કરતા, બ્રાહ્મણો સાથે રહેજો, બ્રાહ્મણોને હંમેશા માન ને આદર આપજો. પરશુરામ જયંતિ આવે છે તો આ એક જ નાનો એવો સંદેશ છે ખાલી બ્રાહ્મણો પ્રત્યેનો. જય શ્રી કૃષ્ણ.